નમસ્તે જી, કેમ છે તમે બધા? આજે હું તમારા માટે લઈને આવી છું ચટપટી રેસીપી. ઘણીવાર એવું થાય છે ને કે કંઈ ખાવાની ઈચ્છા નથી અને કંઈ બનાવવાની પણ ઈચ્છા નથી. સ્પેશિયલી એવું થાય છે આપણે સન્ડે, તો આ રેસીપી એકવાર ટ્રાય કરજો. હવે એના માટે સૌથી પહેલાં તો આપણે એક મસ્ત પ્લેટ મોટી લેવાની છે. એના ઉપર આપણે પૂરી ગોઠવી લેશું. આ નોર્મલી જે આપણે ચાટ પૂરીની પૂરી હોય છે એ ગોઠવેલી છે. તમે આરામથી આ બનાવી શકો છો અને માર્કેટથી પણ અવેલેબલ મળી જશે. એની ઉપર આપણે એડ કરીશું હવે બોઇલ્ડ પટેટો, એટલે કે બાફેલા બટાકા. આવી રીતે સરસ મજાથી એક પૂરી ઉપર લગાવીશું. એની સાથે આપણે એની ઉપર ટોપિંગ કરીશું ટમાટર, એટલે કે ફાઇન ચોપ મેં કરી લે છે. એકદમ નાના નાના ઝીણા ઝીણા ટામેટાને આવી રીતે ચોપ કરીને આપણે આવી રીતે સરસ મજાથી ગોઠવી લઈશું. સિરિયસલી આ રેસીપી ખાલી 5 મિનિટમાં રેડી થાય છે ને એટલી મજા આવે છે ને ખાવાની. સિરિયસલી એકવાર ટ્રાય કરજો. હવે એડ કરીશું આપણે અનિયન, એટલે કે પ્યાઝ, એટલે કે ડુંગળી. સરસ મજાથી ફાઇન ચોપ કરવાની ને આવી રીતે એક એક પૂરી ઉપર લગાવવાની. બિલકુલ કંજૂસી નહીં કરવાની. કંજૂસી આપણી કોઈ પણ રેસીપીમાં આપણે કરવાની નહીં. હવે એડ કરીશું ગ્રીન ચટણી, એટલે કે ધાણા પુદીના અને મરચાંની ચટણી. જે આપણે ગ્રીન ચટણી નોર્મલી પાણીપુરી ને બધામાં બનાવીએ છીએ ને, એ ચટણી એક એક પૂરી ઉપર લગાવી દઈશું. અને હા, તમને જો આ ચાટ પૂરીની જેટલી પણ ચટણીઓ છે એની રેસીપી તમારે જોઈ તો મેં રિલેટેડ વિડીયોની અંદર હું એડ કરી લઈશ. આ તો તમને આઈ બટનની ઉપર પણ તમને વિડીયો મળી જશે ચટણી માટે. અને હવે આપણે બીજી ચટણી એડ કરીશું, જે ગોળ અને ઇમલીની હોય ને એ ચટણી આપણે એડ કરી લીધી. ચાટ મસાલો એડ કરી લઈશું. પછી જે જીરું હોય ને, જીરુંને આપણે રોસ્ટ કરીને એનો પાવડર બનાવીને આવી રીતે એડ કરી લઈશું. મીઠાને એડ કરી લઈશું, એટલે કે મીઠું પણ આપણે થોડું સ્પ્રિંકલ કરી લઈશું. એની સાથે સાથે લાલ મરચું, જો તમે થોડું સ્પાઇસી ખાતા હોય ને તો લાલ મરચું સરસ મજાથી સ્પ્રિંકલ કરી લઈશું. અને હવે વારી આવશે આના જે જીવ છે ને, સેવપુરીનો જે જીવ, એટલે કે ઝીણી સેવ. હવે આ જે સેવ છે એ પણ માર્કેટમાં મળી જાય છે. લચ્છાદાર આપણે સેવ, આને કંઈ એકદમ ઝીણી ઝીણી સેવ આવે છે, માર્કેટમાં મળી જશે. અને જો તમે ઘરે બનાવેલી પણ એડ કરવા માંગો તો કરી શકો છો. હવે સરસ મજાથી ધાણા ઉપર મસ્ત એકદમ સ્પ્રિંકલ કરીને એકદમ ગાર્નિશ કરીને ચટાચટ આ ચટપુરી, એટલે કે સેવપુરી આપણે ટ્રાય કરીશું. સિરિયસલી આજે સાંજે મને કંઈ પણ બનાવવાની ઈચ્છા નથી, તો મેં વિચાર્યું કેમ ના હું આ રેસીપી આજે ટ્રાય કરું, હું પણ એન્જોય કરું અને તમારા સાથે પણ શેર કરું. તો આવી ગઈ છું તમારા માટે આ સરસ મજાની સેવપુરીની રેસીપી, જે માત્ર ને માત્ર ખાલી 5 મિનિટમાં રેડી થાય છે. એટલે કે 5 મિનિટમાં તમે 10 થી 15 લોકોનું જમવાનું આરામથી બનાવી શકો છો. સેમ આવી રીતે નો ઝંઝટ, કોઈ ઝંઝટ નથી હોતી. ફટાફટ બને છે, બનાવવાની પણ મજા આવે છે અને ખાવાની પણ મજા આવે છે. રેસીપી ગમી હોય તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને ચેનલ ઉપર તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ભૂલતા નહીં, પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ખાઓ પીઓ ખુશ રહો. જય શ્રી રામ.